આજે 17 સપ્ટેમ્બરના રોજ સૂર્ય કન્યા રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે, જે 17 ઓક્ટોબર સુધી આ રાશિમાં રહેશે. આને કન્યા સંક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. સૂર્યનું આ રાશિ પરિવર્તન તમામ 12 રાશિઓ પર અલગ અલગ પ્રભાવ પાડશે. મેષ રાશિના જાતકોની કાર્યસ્થળ પર પ્રગતિ થશે અને શત્રુઓ પર વિજય મળશે. વૃષભ રાશિના જાતકોએ સર્જનાત્મક કાર્યમાં સફળતા અને બાળકો તરફથી સારા સમાચાર મળશે. મિથુન રાશિના જાતકોના પારિવારિક જીવનમાં તણાવ રહેશે. ધૈર્ય રાખવું. કર્ક રાશિના જાતકોનો આત્મવિશ્વાસ વધશે અને ટૂંકી યાત્રાઓ ફાયદાકારક રહેશે. સિંહ રાશિના જાતકોને નાણાકીય લાભ થશે, પરંતુ વાણી પર સંયમ રાખવો. કન્યા રાશિના જાતકોના વ્યક્તિત્વ વધુ પ્રભાવશાળી બનશે, પરંતુ કામની ગતિ ધીમી રહેશે. તુલા રાશિના જાતકોના ખર્ચમાં વધારો થશે. બજેટ બનાવીને ચાલવું. વૃશ્ચિક રાશિના જાતકોની આવકમાં વધારો થશે અને બાકી રહેલા કામ પૂર્ણ થશે. ધન રાશિના જાતકોના કરિયર માટે ખૂબ જ ફાયદાકારક સમય છે. પ્રમોશન થશે. મકર રાશિના જાતકોએ સાવધાની રાખવી, નુકસાન થવાની શક્યતા છે. કુંભ રાશિના જાતકોએ સ્વાસ્થ્ય અને પૈસાની બાબતમાં ખાસ કાળજી રાખવી, જ્યારે મીન રાશિના જાતકોના સંબંધોમાં સુધારો થશે, પરંતુ અહંકારથી બચવું. આ સમય દરમિયાન સૂર્ય પૂજા કરવાથી અને તાંબાના વાસણમાં પાણી ભરીને સૂર્યને અર્ઘ્ય આપો. સાથે જ ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવાથી વિશેષ કૃપા મળશે.